નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો ચાલો આજે આપણે ધોરણ 10 માં ગુજરાતી વિષયમાં પાઠ 17 વિશે જોઈશું. પાઠ 17 માં છે છપ્પા, મુક્તક ને હાઈકુ. આપણે આ ત્રણ વિશે સમજવાનું છે. તો ચાલો આપણે સમજીશું. અખો, બરાબર? તો હવે આપણે જોઈએ. આપણે જાણીએ છીએ કે કોઈને કોઈ કારણસર લોકો ઈશ્વરને પૂજે છે, બરાબર? આપણે કોઈના કોઈ કારણસર આપણે ઈશ્વરને, ભગવાનને પૂજીએ છીએ. કોઈ મંદિરમાં, કોઈ મસ્જિદમાં, કોઈ દેવળમાં, કોઈ પારસી અગિયારીમાં, તો કોઈ ઘરમાં, બરાબર? બધાની ભગવાનને પ્રાર્થના કરવાની, પૂજવાની રીત અલગ અલગ હોય છે. જેમ કે કોઈ મંદિરમાં પૂજે, કોઈ મસ્જિદમાં, કોઈ દેવળમાં, કોઈ પારસી અગિયારીમાં, તો કોઈ ઘરમાં પૂજે છે, બરાબર? દરેકની પૂજા કરવાની રીત પણ જુદી જોવા મળે છે. બધાની પૂજા કરવાની રીત અલગ અલગ હોય છે. પોતાના ધર્મ પ્રમાણે એ રીત જુદી હોય એ માની શકાય, પરંતુ એક બાબત સર્વસામાન્ય છે કે એમાં સાચી શ્રદ્ધા, ભક્તિભાવ હોવા જોઈએ. બધાના ધર્મ પ્રમાણે ભગવાનને માનવાની અલગ અલગ વસ્તુ હોય છે, બરાબર? બધા અલગ રીતે ભગવાનને માનતા હોય છે, પણ એક બાબત સર્વસામાન્ય છે કે સાચી શ્રદ્ધા અને ભક્તિભાવ હોવા જોઈએ. ભાવ વિનાનું બધું નકામું એમ કહીએ ત્યારે એમાં ભક્તિ પણ આવી જાય છે. ભાવ વિના બધી જ વસ્તુ નકામી છે, તો એમાં ભક્તિ પણ આવી જાય. ભાવ વિનાનું બધું નકામું એટલે ભક્તિ પણ શું? નકામી. સાચી શ્રદ્ધા અને ભક્તિભાવ વિનાની ક્રિયાઓ, કર્મ અને પ્રવૃત્તિઓ કે આચરણો ધર્મને નામે ઢોંગ તરીકે ઓળખાય છે, બરાબર? આપણે કોઈ કર્મ કરીશું, સારા કામ કરીશું, પણ એમાં ભાવ જ નહીં હોય, દિલથી જ નહીં કરીએ આપણે, તો એ બધું શું ગણાશે? ઢોંગ તરીકે ગણાશે. એવી મહેનત નકામી છે, કારણ કે સાચી શ્રદ્ધા અને ભાવના વિના ઈશ્વરનું જ્ઞાન સમજાતું નથી અને ઈશ્વર દર્શન પણ થતું નથી. આ વિષય પર અનેક કવિઓએ કટાક્ષ, વ્યંગ અને પ્રહાર કરતી કૃતિઓ લખી છે. આપણે એવું કાવ્ય જોઈએ. તો આપણે એ કાવ્ય પર જઈએ. અહીંયા આપ્યું છે આપણને કાવ્ય, જો. તિલક કરતા 53 થયા, જપમાળાના નાકા ગયા, તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોય ન પહોતો હરીને શરણ. કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન. એ અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત. આંધળો સસરો ને સરંગઠ વહુ, કથા સાંભળવા ચાલ્યા સહુ. કહ્યું કાંઈ ને સમજ્યા કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. ઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક. હવે આપણે અહીંયા એકમ એકની સમજૂતી પર પહોંચીશું. અહીંયા આપણને સમજાવવામાં આવ્યું છે અડધું કાવ્ય. તિલક કરતા 53 થયા, જપમાળાના નાકા ગયા, તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોય ન પહોતો હરીને શરણ. કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. તો શું કહેવા માંગે છે આ આટલી પંક્તિમાં? આપણે આ છપ્પામાં અખાએ શ્રદ્ધા અને ભક્તિના નામે ઘેર ઘેર જોવા મળતા દંભ, બહ્યાચારની વાત કરી છે, બરાબર? આ છપ્પામાં જે ઘરે ઘરે બધું જોવા મળી રહ્યું છે એ વસ્તુ, શ્રદ્ધાની નામે જે વસ્તુ જોવા મળી રહી છે એ વસ્તુની વાત કરી છે. કવિ કહે છે કે તિલક કરવું, માળા ફેરવવી, તીર્થયાત્રા કરવી, કથા સાંભળવી એ બધા ધર્મના આચારો છે, પણ તેમાં સાચા હૃદયની ભક્તિ ભળે તો જ તે સાર્થક છે. એ વિના એવા આચરણો માત્ર દંભ લાગે છે, નાટક લાગે છે. વળી તિલક કરતા 53 વર્ષ પૂરા થઈ જાય, માળા ફેરવતા મણકાના નાકા ઘસાઈ જાય, બરાબર? તીર્થ કરી કરીને પગ થાકી જાય અને કથા સાંભળી સાંભળીને કાન ફૂટી જાય, તો પણ ઈશ્વરનું શરણું કે હરિદર્શન કે ઈશ્વરનું જ્ઞાન મળે નહીં, કારણ કે સાચી શ્રદ્ધા અને ભક્તિભાવ વિના એ બધા ધર્મને નામે ચાલતા દંભના આચરણો છે, બરાબર? આપણે કથા સાંભળીશું, તિલક કરીશું, માળા ફેરવીશું, બરાબર છે? એ બધું પણ કરીશું, પણ ભાવ જ નહીં હોય એની અંદર, તો એ બધું નાટક કહેવાશે. એ આપણને ઈશ્વર અને સાચી શ્રદ્ધા કહેવાશે નહીં, બરાબર?
અહીંયા આપણું એકમ 1 ની સમજૂતી પૂરી થઈ. હવે એકમ 2 ની સમજૂતી એટલે કાવ્ય પહેલા જોઈશું આપણે. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન, એ અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત. બરાબર, તો શું કહે છે અહીંયા? સમજૂતી પર રહીશું આપણે. આ છપ્પામાં અખાએ ધર્મના નામે ચાલતા ઢોંગ અને અંધશ્રદ્ધાના જુદા જુદા દ્રષ્ટાંત આપ્યા છે. બરાબર, ધર્મના નામે જે ઢોંગ ચાલે છે એના વિશે અહીંયા વાત કરી છે અને અંધશ્રદ્ધા વિશે અહીંયા આપણને અલગ અલગ દ્રષ્ટાંત આપ્યા છે. કેટલાક લોકો ભગવાન માનીને દરેક પથ્થરને પૂજે છે. બરાબર છે, આપણે કહેવત છે આપણામાં ગુજરાતીમાં કે માનો તો દેવ, ના માનો તો પથ્થર તો છે જ. બરાબર છે, તો દરેક નદી નાળે સ્નાન કરી શુદ્ધ થયા હોવાનો ખોટો સંતોષ અનુભવે છે. બરાબર, લોકો દરેક નદી નાળે સ્નાન કરવા જાય છે જ. બરાબર, એ ત્યાં જઈને સ્નાન કરે છે અને શું વિચારે છે કે આપણે પાપથી મુક્ત થઈ ગયા, પણ એ વસ્તુ ખોટી છે. એ અનુભવ, એ સંતોષ એ ખોટો છે. કેટલાક લોકો તુલસીનું પાન તોડી તેનો મહિમા બતાવે છે. આ ત્રણેય દ્રષ્ટાંતોમાંથી ખરેખર તો માણસની અંધશ્રદ્ધા અને મૂર્ખતા જ પ્રગટ થાય છે. સાચી ભક્તિ અને શ્રદ્ધા વિનાના આવા પ્રયત્નો વ્યર્થ છે. એમાંથી કોઈ પણ હેતુ સિદ્ધ થતો નથી. માટે તેવી ખોટી ઘાંગલને કવિ બહુ ઉત્પાત કહે છે. તુલસીમાં ભગવાન, પથ્થરમાં ભગવાન, નદી નાળે સ્નાન કરીને ભગવાન મેળવવાના પ્રયત્નો માણસના ખોટા વલખા છે. પરમેશ્વર તો એક જ છે અને તે સર્વત્ર છે. પછી આ જુદા જુદા વ્યર્થ વલખા શા માટે? તેથી જ કવિને આશ્ચર્ય થાય છે કે ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત. એમ કવિ લોકોની ઘણા પરમેશ્વરની માન્યતા ખોટી ઠેરવે છે. અહીંયા આપણું એકમ 2 ની સમજૂતી પૂરી થઈ. હવે અહીંયા એકમ 3 ની સમજૂતી છે. આંધળા સસરાને સરંગટ વહુ, કથા સાંભળે ચાલ્યા સહુ, કહ્યું કાંઈ ન સમજ્યા કશું, આંખનું કાજળ ચાલુ ઘસ્યું. બરાબર, શું છે આ છપ્પામાં? તો આ છપ્પામાં અખો કહે છે કે સાચી સમજણ વિનાની ભક્તિ કથા સાંભળવાની ઘેલછા નકામી છે. સમજણ જ ન હોય, આપણે સમજવા જ કોઈ વસ્તુ માનતા ન હોય આપણે, તો એ પછી આપણે ભક્તિ કથા સાંભળવી એ નકામી છે. દેખાદેખી કથા સાંભળવા જવું એ આંધળું અનુકરણ છે. એનું કશું ફળ મળતું નથી. એ સમજાવવા માટે કવિ આંધળો સસરો ને સરંગટ વહુનું ઉદાહરણ આપે છે. કવિ કહે છે કે સસરો તો આંધળો છે, પણ વહુ ઘૂમટા ટાળેલી હોવાથી છતી આંખે આંધળી છે. એવા બે સસરો વહુ દેખાદેખીથી કથા સાંભળવા જાય અને કથામાં આવતી વિગતને સાચા અર્થમાં સમજે નહીં અને તેથી જો ગેરસમજ ઊભી કરે તો આંખનું કાજળ ગાલે ઘસવાથી જેવી હાસ્યપદ સ્થિતિ થાય તેવી સ્થિતિ કથા સમજ્યા વગર તેના ખોટા અર્થઘટનથી થાય. છેલ્લી પંક્તિમાં કવિ વિશેષ ધ્યાન દોરે છે કે કૂવો ઊંડો હોય, ડોલ તળિયેથી કાણાવાળી કે ફાટેલી હોય તો પણ પાણી ભરેલી ડોલ ઉપર આવતા સુધીમાં પાછી ખાલી જ થઈ જાય. ડોલ ઉપર આવે ત્યારે કૂવાનું પાણી પાછું કૂવામાં જ પડી નહીં હોય. જેમ પાણી પીનાર સુધી પહોંચે નહીં અને બધી મહેનત નકામી જાય, તેમ સાચી સમજણ વગર કથાકારે કરેલી વાત કે આપણું જ્ઞાન સાંભળનારના સુધી પહોંચે નહીં. કથામાં જઈ સાંભળેલું નકામું જાય અને કથાકારે શીખવાડ્યું હોય તે પણ નકામું જાય. માટે કવિ કહે છે કે શીખ્યું સાંભળી સર્વે કો. આ જ રીતે સાચી સમજણ વિનાની દેખાદેખીથી કરેલી પ્રવૃત્તિઓ શું છે? નકામી છે. કોઈના દેખાદેખીથી આપણે કશું કરીશું એ વસ્તુ નકામી છે. બરાબર, અહીંયા એકમ 3 સમાપ્ત થયો. આપણે અહીંયા છપ્પા પૂરા થયા. હવે આપણે પહોંચીશું મુક્તક પર. બરાબર, મુક્તક જોઈશું. તમે અત્યાર સુધી જુદા જુદા નવે કાવ્યો શીખ્યા. એમાં તમને કાવ્ય જુદી જ ભાષાનો અનુભવ થયો હશે. દરેક કવિની વાત જુદી અને કહેવાની રીત પણ
જુદી. કાપડ જેમ તેના પોતથી જુદું પડે તેમ કાવ્ય તેની ભાષાના પોતથી પણ જુદું પડે છે. અહીં આપેલા બધા કાવ્યો ગુજરાતી ભાષામાં જ હોવા છતાં ભાષાના પોતાથી દરેક કાવ્ય એકબીજાથી જુદું પડે છે. વાચકને કે સાંભળનારને તેનો અર્થ તરત સમજાય તેવી સીધી સાદી સરળ ભાષામાં લખાયેલા કાવ્યો આપમેળે યાદ રહી જાય. તેથી જ તે લોકપ્રિય પણ બને છે. વ્યવહારની રોજની ભાષામાં આવતા રૂઢિપ્રયોગો, કહેવતો, લોકોક્તિઓ, વાતચીત કે બોલચાલની ભાષાના પ્રયોગોવાળા કાવ્યો પ્રમાણમાં ટૂંકા હોય છે. એવા કેટલાક ટૂંકા કાવ્યો તરીકે આપણે છપ્પા, મુક્તક અને હાઇકુ વાંચીશું. અહીં આપણે પહેલાં શું જોઈશું? હવે બીજા નંબર પર આપણે મુક્તક જોઈશું. બરાબર? શું છે અહીંયા મુક્તક? 2-3 વાર મોટેથી વાંચો. તન તરકટ તન તીર છે, મન મરકટ મન મીર. તન મનને ફેંકી ફરે તેનું નામ ફકીર. આ આટલા ફૂલો નીચે કોણે લખ્યું તું? મકરંદ દવે. બરાબર? આ આટલા ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતો નતો. હસમુખ પાઠક. ત્રીજી છે, સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. કોણે લખ્યું છે? બેફામ બરકત વિરાણી. હવે આપણને અહીંયા કાવ્ય સમજાવવામાં આવ્યું છે. એકમ એકની સમજૂતીમાં જોઈશું. તન તરકટ તન તીર છે, મન મરકટ મન મીર. તન મનને ફેંકી ફરે તેનું નામ ફકીર. આ મુક્તકમાં કવિ શરીર અને મનના સ્વભાવનું લક્ષણ જણાવે છે. બરાબર? બંનેની ગતિ સતત બદલાતી રહે છે. જાત જાતના તરકટ કરનારું તન ક્યારેક તીરની માફક વર્તે છે. તન કરતાં મન વધારે ફરતું રહે છે, માટે તેને ચંચળ કહ્યું છે. મરકટ એટલે માકણું, ક્ષણવાર સ્થિર ના હોય. માટે માકડાની ચંચળતા સાથે મનની ગતિ અને સ્થિતિ તેમજ ચંચળતાને સરખાવી છે. ક્યારેક મન માકડાની માફક વર્તે છે તો ક્યારેક મીરની જેમ સમુદ્ર અને ધીર ગંભીર બની જાય છે. એને અનુસરનાર માણસ માટે કવિ કહે છે કે તન એ અને મન બેમાંથી એકેયને વશ થવા જેવું નથી. તન મનથી અજાણપણે પણ બંધાઈ ન જવાય. બંનેને વશમાં રાખી જે જીવી જાણે તન મન ગણ ગણે તે માણસ ફકીર જેવો છે. તન એટલે શરીર, મન. તન એટલે શરીર અને મન. એ જો માણસે કમ્પ્લેટ ચલાવ્યું તો માણસ જીવી જાય, સરસ જિંદગી જીવી જાય. એક એવો અર્થ પણ લઈ શકાય કે આમ કહીને કવિએ ફકીરના સ્વભાવનું લક્ષણ આપ્યું છે. સામાન્ય માણસ તન મનના મરકટ વેળાથી બંધાઈ જાય, પણ તન મનને ફેંકીને ફરનાર ફકીર તેને વશ થતો નથી. ચલો, એકમ એક ત્યાં પૂરું થયું. હવે આપણે અહીંયા એકમ 2 સમજીએ. આ આટલા ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતો નતો. બરાબર? શું સમજાવે છે અહીંયા? દિલ્હીમાં ગાંધીજીની સમાધિ છે. ગાંધી બાપુની સમાધિ ક્યાં છે? દિલ્હીમાં છે. એ રાજઘાટ તરીકે ઓળખાય છે. કવિ રાજઘાટની મુલાકાત લે છે. ત્યાં તે જુએ છે કે ગાંધીજીની સમાધિ અઢળક ફૂલોથી ઢંકાયેલી છે અને એ ફૂલોની નીચે ગાંધીજી જાણે કે નિરાંતે સૂતા છે, એટલે કે શાંતિથી સૂતા છે. આ દ્રશ્ય ઘણા લાંબા સમયથી આવું જ છે, માટે કવિને નવાઈ લાગે છે. ખરેખર કોઈ દિવસ ગાંધી આટલો લાંબો સમય ક્યારેય આવું નિરાંતે સૂતા નથી અને આટલા બધા ફૂલો નીચે તો નથી જ સૂતા. ગાંધીજી જીવતા હતા ત્યારે અનેક પ્રશ્નોનો અજંપો તેમના મનમાં હતો. ઉઘાડે પગે ચાલનાર ગાંધીને આટલા ફૂલો અને આટલી નિરાંતે ઊંઘ ક્યારેય મળી ન હતી. ભારતવાસીઓમાં ચિંતામાં એમની ઊંઘ તો હરામ થઈ ગઈ હતી. ભારતના લોકો માટે એમણે ઘણું બધું કર્યું છે. એ ચિંતામાં એમણે કોઈ દિવસ ઊંઘ હરામની, એટલે કે હરામ થઈ ગઈ હતી, કોઈ દિવસ સારી ઊંઘ લીધી હતી નહીં. એ ગાંધી આટલા ફૂલો નીચે આટલા લાંબા સમયથી સૂતા છે. કવિને 3 બાબતનું વિસ્મય થાય છે. આટલા ફૂલો નીચે આટલો લાંબો સમય અને આટલી નિરાંતે, એટલે કે આટલી શાંતિથી. એમાંથી એવો કટાક્ષ પ્રગટ થાય છે કે આટલા સુખ ચેનથી નિરાંતે સુવા દીધા નથી. નર્યો અજંપો અને અશાંતિ આપનાર પ્રજાએ
ચણેલી એમની સમાધિ અને આટલા બધા ફૂલોમાં સુવા દેવામાં કવિને લોકાચારમાં ગાંધીના આદરનો ડોળ દેખાય છે, સાચી ભાવના દેખાતી નથી ગાંધી બાપુની. બરાબર, સમજ પડી? એકમ 2 અહીંયા પૂરો થયો. હવે અહીંયા એકમ 3, સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી. હવે શું કહેવા માંગે છે? આ ગઝલ એક કાવ્ય પ્રકાર છે કે તેનો શેર કડી એક મુક્તક હોય છે. કોઈ એક ભાવની કે વિચારની સચોટ સંપૂર્ણ રજૂઆત માત્ર 2 પંક્તિમાં મુક્તકની જેમ શેર પણ આપી જાય છે. જિંદગીની સફળતા પરિશ્રમી ભાગ્ય ઘડવાથી મળે છે એમ કવિ દ્રઢપણે માનતા જણાય છે. માત્ર ભાગ્યના આધારે નિષ્ક્રિય રહેનાર વ્યક્તિને આ મુક્તક ઉત્તમ માર્ગદર્શન આપે છે. પહેલી પંક્તિમાં કવિ સિદ્ધાંત આપે છે કે હસ્તરેખા જોઈ જ્યોતિષી સફળ જિંદગીની આગાહી કરે તેના પર આંધળો વિશ્વાસ ન રખાય. સાધનાથી સિદ્ધિ મળે છે, કર્મ કરવાથી ફળ મળે છે, ઘડવાથી ભાગ્ય સર્જાય છે. આપણા ઘડવાથી ભાગ્ય સર્જાય છે. ભાગ્યમાં હોય તેને પ્રાપ્ત કરવા માટે પણ મહેનત કરવી પડે છે, એમની એમ મળી જતું નથી. એની સમજ માટે બીજી પંક્તિમાં સચોટ ઉદાહરણ આપે છે કે કાગળ પર મકાનનો નકશો ચિત્ર્યો હોય એ પ્રમાણે ચણતર કરવામાં આવે તો શું બને? મકાન બને. નકશાને જોઈ બેસી રહેવાથી મકાન બાંધવાનું નથી કે મળવાનું નથી, કારણ કે નકશામાં ચણેલી ઇમારત નથી હોતી. એ રીતે હસ્તરેખામાં દેખાતી સફળતા પુરુષાર્થ વિના પ્રાપ્ત થતી નથી. આ મુક્તક ભાગ્ય નિર્માણ માટે પુરુષાર્થ કરવાનો સંદેશ આપે છે. બરાબર છે? અહીંયા આપણું ત્રીજું એકમ પણ સમાપ્ત થયું મુક્તકનું. બરાબર છે? હવે આપણે શું જોઈશું? હાઈકુ જોઈશું. આપણે કોઈ પણ ચિત્ર જોઈએ ત્યારે તેમાં સૌથી પહેલા આંખો પ્રવૃત્ત બને છે. બરાબર, આંખોથી જ આપણે જોઈશું કોઈ પણ ચિત્ર. પહેલી નજરે ચિત્રમાં શું શું દેખાય છે તેની માહિતગાર થવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. તેમ કરતાં આપણું ધ્યાન ચિત્ર પર વધુ કેન્દ્રિત થાય છે. તેના પ્રભાવે આપણું મન પણ તેમાં પ્રવૃત્ત થાય છે. ચિત્રમાં દેખાતા વૈવિધ્ય જુદી જુદી સામગ્રીને કોઈક અર્થમાં સાધવામાં મન લાગી જાય અને અર્થ મળી આવતા આપણા ચિત્ત પર એ ચિત્ર એની અસર મૂકી જાય. ચિત્ત એટલે શું? શરીર પર અસર મૂકી જાય છે. દોરેલા ચિત્રનું શબ્દોમાં વર્ણન થાય તેને શબ્દ ચિત્ર કહીએ છીએ. અહીં આપેલા હાઈકુમાં એવા કેટલાક શબ્દ ચિત્રો છે એ પ્રકૃતિને લગતા હોવાથી આપણે એમને પ્રકૃતિ ચિત્રો પણ કહીએ છીએ, પરંતુ એ ચિત્રો આપણને કંઈક ઊંડો અર્થ પણ સૂચવી જાય એવા છે. એ આપણે હાઈકુમાં વાંચીએ. બરાબર, ચલો હાઈકુ જોઈએ. ઓસ બિંદુએ સમાવ્યું છે નિજમાં વ્યોમ વિરાટ. કોણે લખ્યું? સ્નેહરશ્મિએ. પછી છે ફરતી પીછી અંધકારની દીપ નહીં રંગાય. સ્નેહરશ્મિ. આસો પાલવ કપાય ત્યાં તોરણ અહીં બંધાય. કોણે લખ્યું? ધીરુ પરીખ. હવે અહીંયા આપણને અડધી પંક્તિ સમજાવેલી છે. પહેલું છે સમજૂતીમાં, એકમ 1ની સમજૂતીમાં પહેલું છે ઓસ બિંદુએ સમાવ્યું છે નિજમાં વ્યોમ વિરાટ. એટલે શું કહેવા માંગે છે આમાં? કે કવિએ ઝાકળના એક બિંદુને જોઈ એક કલ્પના આ હાઈકુમાં મૂકી છે કે આકાશ વિરાટ છે અને તેની સરખામણીમાં ઓસ બિંદુ સાવ નાનું છે. વિરાટ એટલે મોટું છે આકાશ, એની સરખામણીમાં ઓસ બિંદુ સાવ નાનું છે. અહીં આકાશ વ્યાપક છે અને ઓસ બિંદુ લઘુત્તમ છે. વામન અને વિરાટના ભેદમાંથી અહીં કવિ એક નવો વિચાર આપે છે કે ઓસ બિંદુ નાનું હોવા છતાં પ્રતિબિંબ રૂપે તે આખા આકાશને પોતાનામાં સમાવી લે છે. અહીં નાના હોવા છતાં પોતાનામાં વિરાટને સમાવી લેવાની વાંચનની ગુંજાશ, લાયકાત અને શક્તિની ચમકૃતિજન્ય રજૂઆત જ હાઈકુનું કાવ્યત્વ બની જાય છે. અહીંયા એકમ 1ની સમજૂતી ખતમ થઈ. હાઈકુની એકમ 2ની જોઈશું આપણે હવે. ફરતી પીછી અંધકારની દીપ નહીં રંગાય. શું છે હવે?
આ હાઈકુમાં કવિએ રોજ બનતી એક પ્રાકૃતિક ઘટનાને કાવ્યાત્મક રીતે વર્ણવી છે. અહીં એક વિશાળ ગતિશીલ ચિત્ર છે. સાંજ પડતા જ અંધારું ફેલાવા માંડે છે. એને માટે કવિએ એક કલ્પના કરી છે કે જાણે કે અંધકારની પીછી ફરે છે ને બધું જોઈ શકાય તેવું દ્રશ્યમાન જગત ભૂસાતું જાય છે. બરાબર, કેટલું સરસ લખ્યું છે. કાળા રંગે રંગાતું જાય છે પણ દીવો અને એની આસપાસની આભા તેજવલય રંગાતી નથી. એક બીજો અર્થ એવો પણ થઈ શકે કે અંધકાર બધું ગ્રસ્ત કરે છે, ગળી જાય છે, પણ દીવો અજેય રહે છે. અંધકાર એને પરાજિત કરી શકતો નથી. અંધકારના શરણે આખું જગત પણ દીવાને એ સ્પર્શી પણ શકતું નથી. આ અર્થને આપણે હાઈકુનો વ્યંજનાર્થ કહી શકીએ. હવે અહીંયા ત્રીજું છે, આસોપાલવ કપાય ત્યાં તોરણ અહીં બંધાય. આ હાઈકુમાં કવિ વૃક્ષની સાથેના વ્યવહાર પર આધારિત બે ક્રિયાઓને એક સાથે સંકળીને મૂકી છે. માણસ વૃક્ષની સાથે વ્યવહાર કરે છે, તેમાં તેની સંવેદનહીન સ્વાર્થ વૃત્તિ છુપાયેલી છે. પોતાના માંગલ્યના સંતોષ માટે વૃક્ષને વિનાશની સ્થિતિમાં મૂકી દેતો માણસ કેટલો સ્વાર્થી છે એવો કટાક્ષ પણ આ હાઈકુમાંથી પ્રગટ થાય છે. આમ તો આસોપાલવ માંગલ્યનું પ્રતીક છે. બરાબર, તોરણ બાંધી મંગલ પર્વ ઉજવતા આજનો માણસ આસોપાલવના પાન તોડતા કે થડ કાપતા એના અમંગળ કે વિનાશનો સહેજ પણ વિચાર કરતો નથી. એવી ટકોર કરી આ હાઈકુ દ્વારા કવિ પર્યાવરણ અને વૃક્ષ પ્રેમનો સંદેશ પણ આપે છે. અહીંયા આપણું એકમ 3 પણ સમાપ્ત થયું. આપણું છપ્પા મુક્તક હાઈકુ આપણો પાઠ 17 અહીંયા સમાપ્ત થાય છે. થેન્ક યુ.